ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ निवेशं त्वं मासरुधिरस्नायुमेदो मज्जासि सङ्कुलं पूर्णं मूत्रपुरीशाभ्यां स्थूलं निन्द्यम् इदं वपुः। સ્થૂળ શરીર જે છે એ આત્મા નથી, એના માટે આટલી ચર્ચા ચાલે છે. કોઈકે પ્રશ્ન કર્યો સ્થૂળ શરીર ને આત્મા કહેવામાં તમને શું તકલીફ છે? બધા સ્થૂળ શરીરને આત્મા કહે છે. એમાં એને આ પ્રકારે અનાત્મા છે એવું બધું કરવાની જરૂર શું છે? પેટ ચોળી શું કરાવવું કરવાનું જે છે ચાલવા દો. આવો એટલે પ્રશ્ન સ્થૂળ શરીર વાસ્તવની અંદર એ સ્થૂળ શરીરને આત્મા નહીં કહેવા પાછળનું કારણ શું છે? સ્થૂળ શરીરને આત્મા કહેવાને લીધે બધું દુઃખ છે. મનુષ્યને બીજું દુઃખ જ નથી. દુઃખનો તમે એવું કેવી રીતે કહી શકો કે સ્થૂળ શરીરને આત્મા કહેવાથી દુઃખ છે? તમે જ્યારે સ્થૂળ શરીરમાંથી આત્મભાવ કાઢી લો તો સુખ જ છે. સુષુપ્તિ સુખ જ છે ને. તો સ્થૂળ શરીરમાં આત્મભાવને કારણે બધું દુઃખ છે. 7 પેઢી સુધી ચાલે એવું. એટલે થાય શું? સ્થૂળ શરીરમાં દુઃખ જે છે એનું કારણ સ્થૂળ શરીરમાં આત્મભાવ. સ્થૂળ અને સૂક્ષ્મ, પણ અત્યારે સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીર મતલબ દુઃખનું કારણ. અચ્છા, બીજી વસ્તુ દુઃખ નિવૃત્તિની તે તમારે આખો દાડો આ શું તમે જ્યારે હોય ત્યારે આ દુઃખ નિવૃત્તિ પણ એના સિવાય મનુષ્યના જીવનનું ધ્યેય શું છે? મનુષ્યના જીવનની પ્રવૃત્તિ શું? શાના માટે કરે પ્રવૃત્તિ? ઉધામાં શાના માટે? આ એક જ વસ્તુ માટે છે. જીવનમાં ક્યારેય દુઃખ ના રહે સામે. આટલું જ છે. આ એક જ વસ્તુ છે. બીજું કશું જોઈતું નથી. જો દુઃખ નિવૃત્તિ થઈ ગઈ ને તો હું આટલું કરવા તૈયાર નહીં. શેકેલો પાપડે ભાગવો નથી મારે. એટલે દુઃખ નિવૃત્તિ દેહમાં અભિમાનને કારણે, દેહમાં અભિમાન દેહને કારણે. દેહ હોય તો દેહમાં અભિમાન થાય. અને દેહ શાને કારણે? પુણ્ય પાપને કારણે. પુણ્ય પાપ શાને કારણે? કર્મને કારણે. કર્મ શાને કારણે? ઈચ્છાને કારણે, કામને કારણે. કામ શાને લીધે? રાગદ્વેષને લીધે. રાગદ્વેષ શાના લીધે? શોભન અશોભન બુદ્ધિ. શોભન અશોભન એટલે શું? ઇષ્ટ અને અનિષ્ટ. આ વસ્તુ સારી છે, આ ખરાબ છે, વગેરે વગેરે. શોભન અશોભનના લીધે બંને પ્રકારની ઈચ્છાઓ જન્મે. અનિષ્ટ હોય એમાંથી દૂર થવાની ઈચ્છા, એનાથી દૂર જવાની ઈચ્છા. ઇષ્ટ હોય એને પાસે લાવવાની ઈચ્છા. બરાબર છે ને? એટલે ઇષ્ટ અનિષ્ટનો ખ્યાલ તમારામાં ઈચ્છા જન્માવે. ઇષ્ટની પ્રાપ્તિ, અનિષ્ટની નિવૃત્તિની ઈચ્છા. ઇષ્ટ અનિષ્ટનો ખ્યાલ કેમ છે? કારણ કે બધી વસ્તુને હું દ્વૈત ભાવ છે. આ જુદું છે ને આ જુદું છે.
અને એ દ્વૈત ભાવ શેને કારણે છે? અજ્ઞાનને કારણે. શેના અજ્ઞાનને કારણે? આત્માના અજ્ઞાન. થઈ ગયું? એટલે આત્મા અજ્ઞાનને કારણે છેવટે દુઃખ છે. બસ. અને આ વિવેક ચૂડામણી એ આત્માનાત્મનો વિવેક કરનાર છે. આત્માનાત્મનો વિવેક આ વસ્તુ નથી, એમાં કંઈ બહુ એ કહેવા માટે વેદાંત શાસ્ત્ર નથી. વેદાંત શાસ્ત્રની પોતાની ગરિમા છે, એક ડિગ્નિટી છે. અને શાસ્ત્ર અને આચાર્ય બંને શ્રોતાની ગરિમા જાળવે. શ્રોતાને આવું ના કે તમે ગ્લાસ નથી, તમને થાય કે આ કોરોનામાં વળી હું અહીંયા આ સાંભળવા માટે આવું કે હું ગ્લાસ નથી. એટલે વાસ્તવની અંદર આત્મનાત્મ વિવેક એટલે મુખ્યત્વે અહંકાર અને આત્મા વચ્ચેનો વિવેક. અહમ વૃત્તિ જે છે આપણા મનમાં જે ઉત્પન્ન થાય, અહંકાર જેનો બહુ જાગૃત પુરુષ કહો, જીવ કહો, સ્વપ્ન પુરુષ કહો વગેરે, વેકર, ડ્રીમર, એ જ મુખ્ય પ્રશ્ન છે આપણો. એ અહંકારને જ આપણે આત્મા કહીએ છીએ. વાસ્તવમાં એ તો અવર જવર કરનારો છે. અવર જવર કરનાર હું ન હોઉં, અવર જવરનો સાક્ષી હું છું. માટે જે અવર જવર થતી હોય એ હું ના હોઉં, હે ને? તો અવર જવર થતી હોય હું ના હોઉં કે એ વસ્તુ તમે કેવી રીતે કહી શકો? કારણ કે હું જે અવર જવર ચાલે છે એની હું નોંધ લઉં છું, બરાબર છે? તો નોંધ લેનારો અવર જવર કરનાર કરતાં જુદો હોય કે ના હોય? આવું છે. અને માટે આત્મ અહંકારનો વિવેક એ મુખ્ય વસ્તુ છે. અને વિવેક કરવા માટે પહેલાં આ સ્થૂળ શરીરને આત્મા કહીએ છીએ. સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ છે. એટલે આચાર્ય અત્યારે સ્થૂળ શરીરને તમે આત્મા નથી એમ કહી રહ્યા છે. તો સ્થૂળ શરીરને આત્મા કહીને પછી આગળ કંઈક થાય છે, ત્યાં થાય છે ને. સ્થૂળ શરીરમાં આસક્તિ જન્મે છે, બહુ જ તીવ્ર આસક્તિ. એટલે આખું જોયા જ કરે, રિંકલ્સ કેટલા થયા ને પેલા ડોટ્સ કેટલા થયા ને આમ કરીને જોયા જ કરતા હોય. અને આઈબ્રોને ઠીક કરે ને બધું બહુ કરતા હોય છે. અહીંયા કંઈક ટ્રીમિંગ કરે ને અહીંયા વાળ નીકળ્યા હોય તો અહીંયા નીકળે. આ બેન અનેક વસ્તુ. દાંતની શાઇનિંગ માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. દાંત તમે હસવાના તો છો જ, હસો ત્યારે તમારા દાંત આમ ચમકારો થાય એવા, એના માટે પછી પોલિશ આવે છે બધી. એ તમને લોકો મારા કરતાં વધારે ખબર હોય. પણ એટલે આ બધી અનેક વસ્તુઓ છે. સૌંદર્ય માટે શું? એલોવેરાના ક્રીમ નીકળ્યા છે મોટા મોટા. આપણા રામદેવજીએ મોટા કંઈ કેમ તો કે એકવાર જરા લગાવી પછી તમે મોઢું ધોઈ નાખો તો જરા પેલું ચમકારો. આ દેહમાં આસક્તિ બતાવે છે. દેહની સંભાળ લેવી એક વસ્તુ છે, દેહમાં આસક્તિ હોવી બીજી વસ્તુ. અને માટે દેહમાં આસક્તિ દૂર કરવી જોઈએ. આસક્તિ દૂર કરવી હોય તો એમાં જુગુપ્સા ઉત્પન્ન થાય એવું કંઈક કહેવું જોઈએ. જેમાં તીવ્ર આસક્તિ હોય ને એમાં કંઈક જુગુપ્સા ઉત્પન્ન થાય એવું કહેવું જોઈએ. જ્યાં જ્યાં તીવ્ર આસક્તિ હોય, આ તો હું તો એક વસ્તુ કહું છું, હંમેશા એક વસ્તુ યાદ રાખવી, જ્યાં બહુ આસક્તિ હોય ને ત્યાં કંઈક જુગુપ્સા ઉત્પન્ન થાય એવી વસ્તુ હોય એ આપણે નોંધ લેતા થવું જોઈએ. કારણ કે દોષ દર્શન કરો ને તમે તો આસક્તિ છૂટે, નહીં તો ન છૂટે. અને માટે આચાર્ય એક શ્લોક એવો રચ્યો કે જે આપણને આ તીવ્ર આસક્તિમાંથી મુક્ત કરે. અને એમાં કહ્યું કે આ જે છે વાસ્તવમાં આ દેહ જે છે એ કેવો છે? ત્વંગ માસ રુધિર સ્નાયુ મેદ મજ્જા અસ્થિ સંકુલ. આ એક કોમ્પ્લેક્સ છે જેની અંદર આ બધી 7 વસ્તુઓ છે. ત્વંગ વગેરે, ત્વચા છે, માંસ છે, રુધિર છે, સ્નાયુ છે, મેદ છે, મજ્જા છે અને અસ્થિ. અને એમાંની એકે વસ્તુ એનો આ સંકુલ છે. અને એમાંની એકે વસ્તુને તને અડવું પણ ગમશે નહીં. અને તારી પાસે કોઈ આવીને મૂકી જશે તું ઊભો થઈ જશે, અથવા એ દિવસે જમીશ જ નહીં, અથવા જમીશ તો તને ભાવશે નહીં. એવું આ લઈને ફરું છું તું. એનો વાંધો નહીં, લઈને ફરાવવાનો શું વાંધો છે? પણ એને તું આત્મા કહું છું ને એમાં તીવ્ર આસક્તિ છે. એટલે એ ચાલો પણ મને જ સમજી એવું બહુ છે નહીં. આઈ એમ એ મેડિકલ સ્ટુડન્ટ. એટલે હું તો તમે કહો તો હમણાં લોહીને અડીને બતાવું હાથથી ને, હું તો પેલા ચામડીને અડું, ફલાણાને અડું, દીકરાને, મને કશું એવું બહુ છે નહીં. પણ પછી એટલે બીજી 2 વસ્તુ કહી કે એમાં તો કોઈને પછી મૂત્ર પુરીશાભ્યામ પૂર્ણમ સ્થૂલમ. મૂત્ર પુરીશાભ્યામ, મૂત્ર અને પુરુષ અર્થાત જનરલી આપણને કોઈ જગ્યાએ ટોયલેટમાં જવાનું ગમે નહીં. ટોયલેટ ઇઝ નોટ અ પ્લેસ એનીવન કેન વિઝિટ, રાઈટ? કોઈ વ્યક્તિ એમાં વારે વાર જવાના ઈચ્છે તો પરાણે જવું પડે. એટલે હા જઈએ જેટલી ઝડપથી બહાર નીકળી જાય એટલું સારું. હા, તો તેથી શું તમે શું કહેવા માંગો છો? આ છે ને મૂવિંગ ટોયલેટ છે. એટલે બરાબર છે, બધું ભરેલું જ છે અંદર, બોલવાની જરૂર જ નથી.
અને એના જ કરતાં ખરાબ વસ્તુ એ મૂત્ર અને પુરુષ જે જગ્યાએ રહેલું છે ને ત્યાં જ એ દેહમાં એ જગ્યાએ આપણને સૌથી વધારે આસક્તિ છે. દેટ્સ આ બહુ આચાર્ય કોઈ દિવસ આ શંકરાચાર્ય જે આવું કરે નહીં, આ પ્રકાર આટલું કઠોર, આ જે ઓપન સ્ટેટમેન્ટ છે બધા, કારણ કે એ જાણે છે કે જે જન્મે છે એ દેહ તો લઈને જ જન્મે, દેહનો જન્મ થાય છે, પણ દેહમાં આસક્તિ લઈને જ જન્મે છે. અને દેહમાં આસક્તિ જન્મ પછી દિવસે દિવસે વધતી જાય છે. બાળકને એટલી તીવ્ર આસક્તિ દેહમાં ના હોય, પણ જેમ એ યુવાન થાય ને અને એડોલેસન્ટ એજ વગેરે આવે, ટીનેજર, તીવ્ર આસક્તિ. તમે દર 3 દિવસે એની હેરસ્ટાઈલ જુદી જુઓ, એના કપડાં જુદા જુઓ, બધું જુદું જુદું. હી વોન્ટ્સ ટુ, એટલે પોતાની જાતને એક જુદો પ્રેઝન્ટ કરવામાં. અંદર બુદ્ધિના સ્તરે કરે તો બરાબર છે, પણ એ બુદ્ધિના સ્તરે જાજુ નથી કરી શકતો, એટલે સ્થૂળ સ્તરે જરા પોતાને જુદો પ્રેઝન્ટ કરવા માંગે. તીવ્ર આસક્તિ. એક યુવાનને શરીરની અંદર તીવ્ર આસક્તિ હોય ને એના બીજા શરીરો માટે પણ એવી તીવ્ર આસક્તિ હોય. એટલે અહીંયા એ તીવ્ર આસક્તિને દૂર કરવાના માટે કહ્યું, તને શરીરના જે ભાગમાં, અન્યના શરીરમાં જે ભાગ માટે તીવ્ર આસક્તિ છે એ ત્યાં તો એ જીવતું આ ટોયલેટ છે, બેઠેલું છે. અને માટે આપણે ભૂલી જઈએ છીએ જુદી વસ્તુ છે, એટલે વાસ્તવની અંદર એમાંથી મુક્ત થવાની જરૂર છે. અને માટે ઇદમ સ્થૂલમ વપુહુ, તું હવે આ સ્થૂળ શરીર માટે તને શું તને કોઈ બહુ ગર્વ થાય છે, તને કોઈ એવી આસક્તિ જન્મે છે આ આવું કયા પછી? નિંદ્યમ, શંકરાચાર્યજી કહે છે નિંદ્યમ, બોડી જે છે એ શરીર જે છે વાસ્તવની અંદર એને આ દ્રષ્ટિથી જોવું જોઈએ, ડિકેઇંગ મેટરના રૂપમાં વગેરેમાં જોવું જોઈએ. તો પછી તીવ્ર તો ભાઈ મારે તો હવે છૂટવું છે એમાંથી, ના તો પછી હવે કંઈક આસક્તિ ઉત્પન્ન થાય એવું કહેવું પડશે પાછું. એટલે અતિશય દ્વેષ થાય તો રાગ ઉત્પન્ન થાય એવું કંઈક કહેવું છે. અને એટલે વાસ્તવની અંદર પછી કહેવામાં આવ્યું કે આ શરીર તો વાસ્તવમાં એક મંદિર છે જ્યાં પરમેશ્વર અભિવ્યક્ત થયો છે. મનુષ્ય શરીર જે છે એ અત્યંત દુર્લભ છે, અને એ નરજન્મ દુર્લભ છે, પછી એમાં પછી મોક્ષત્વ દુર્લભ છે ને વગેરે વગેરે. મહાપુરુષ સંશય, આચાર્યનો સંપર્ક થવો, બધું એ બધી વસ્તુ અત્યંત દુર્લભ છે. એમ કરીને વળી પાછી અને આનામાં થોડી આસક્તિ ઉત્પન્ન કરે. એટલે એનો અર્થ એવો થયો કે આ વાસ્તવની અંદર વેદાંત શાસ્ત્ર આટલું જ ઈચ્છે છે, જ્યાં તીવ્ર દ્વેષ હોય ત્યાંથી એ દ્વેષમાંથી મુક્ત કરવા, તીવ્ર આસક્તિ હોય તો એમાંથી પણ મુક્ત કરવા. આ એનો કિમિયો છે. બંને તીવ્ર આસક્તિ કે તીવ્ર દ્વેષ કોઈ પણ વસ્તુ માટે હોય એમાંથી મુક્ત કરવા માટે જ આ વસ્તુ કહેવામાં આવે છે. બધા શરીરની કાળજી જરૂર વગેરે લો, પણ સાથે સાથે એમાં આસક્તિ ના રાખો કે એમાં દ્વેષ પણ. અને એ દ્રષ્ટિએ કેટલાક લોકો વેદાંતને એ રીતે કન્ફ્યુઝિંગ કહે છે બહુ જ, કે આવું બંને બાજુ બોલે છે, પરંતુ વાસ્તવની અંદર એક ન્યુટ્રલ દ્રષ્ટિ, સ્વસ્થ દ્રષ્ટિ ઉત્પન્ન કરવા માટે આ કહેવામાં આવતું છે. અનફોર્ચ્યુનેટલી આપણી શરૂઆત અત્યારે નવા સેશનની શરૂઆત આવા શ્લોકોથી જ થઈ. હવે તો પણ જે થયું એ સારું જ થયું છે, કારણ કે દેહમાં અભિમાનને કારણે મનુષ્યનું જીવન બરબાદ થઈ ગયું છે. લગભગ બરબાદ થઈ ગયેલું છે. ગમે એવી બુદ્ધિશક્તિ ના હોય, તમે ગમે જગ્યાએ ગમે કામ કરતા હોય ને, તમે ઘણું જીવનમાં મેળવ્યું હોય, દેહમાં આસક્તિ ઉત્પન્ન થઈ એટલે એનો છેવટનો રસ્તો 7મી પેઢીએ જે ઉત્પન્ન થવાનું છે મેં તમને કહી દીધું. એટલે એક બે સ્વામીજી આટલા બધા ઇન્ટેલિજન્ટ લોકોને આટલી બધી વસ્તુઓ એમની પાસે છે ને, એ લોકોના જીવનમાં દુઃખ કેમ છે? પણ આ કારણ છે, દેહમાં અભિમાન. અને દેહમાં પણ સ્વામીજી દેહમાં અભિમાન જ ન થાય તો એ શક્ય જ નથી, શક્ય જ નથી. એનીવન હુ ઇઝ બોર્ન ઇન ધીસ વર્લ્ડ, જે પણ વ્યક્તિ જન્મે છે દેહમાં આસક્તિ લઈને જ અજ્ઞાનમાંથી સ્વાભાવિકપણે જ દેહને આત્મા માનવાની વૃત્તિ જન્મે છે. તો દેહને આત્મા માનવાથી પણ આસક્તિ કેમ જન્મે? કારણ કે આત્મા માટે આસક્તિ છે. કેમ આત્મા માટે આસક્તિ છે? કારણ કે આત્મા આનંદનું કેન્દ્ર છે, અને માટે આત્મા આનંદ સ્વરૂપ છે, માટે આત્મા અત્યંત પ્રિય છે દરેકને, પરંતુ દેહને આત્મા માની લો છે, માટે દેહ પ્રિય છે. આવું થાય છે. અને માટે દેહ અને એનું છેવટનું કારણ આ દુઃખ જીવનની અંદર કે એ ઉત્પન્ન થાય છે. અને માટે એ વિવેકની બહુ મોટી આવશ્યકતા છે. પણ એટલે
ચાલો એની એટલે વેદાંત શાસ્ત્રનું ગઈ વખતે મેં ચર્ચા કરતો હતો હું સવારે, કે રાગ પણ ન રહે તીવ્ર ને દ્વેષ પણ ન રહે એ વસ્તુ, અને એવું દર્શન કરાવવાનું કામ શાસ્ત્રનું. આપણી દ્રષ્ટિમાં ન આવે, આપણી દ્રષ્ટિમાં કોઈના ગુણો જ હંમેશા નજરમાં આવે અથવા તો કોઈના દોષો જ નજરમાં આવે. એક સ્વસ્થ દ્રષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ શાસ્ત્રનું છે. જ્યાં અત્યંત ગુણ હોય ત્યાં દોષ દેખાડે, જ્યાં અત્યંત દોષ હોય ત્યાં ગુણ દેખાડે, અને આ રીતે એક બેલેન્સ દર્શન આપણે દ્રષ્ટિ ઉત્પન્ન થાય. તો રાગદ્વેષ વગરની દ્રષ્ટિ ઉત્પન્ન થાય. રાગદ્વેષ વગરની દ્રષ્ટિ ઉત્પન્ન થાય તો જગત જેવું છે એવું દેખાય. રાગદ્વેષ સાથે જે દ્રષ્ટિ હોય એ કલર્ડ હોય. રાગ અને દ્વેષ બંનેથી કલર્ડ થઈ ગયેલી હોય, અને વાસ્તવમાં એ કલર્ડ વિઝનને કારણે વસ્તુ જેવી જેવી ન દેખાય. પછી વેદાંત શાસ્ત્ર કે એકવાર રાગદ્વેષમાંથી મુક્ત થાય પછી કે આ જગત પરમેશ્વર છે તો આપણે સ્વીકારીએ, નહીં તો ન સ્વીકારીએ. એટલે માટે વાસ્તવની અંદર અહીંયા આ વસ્તુ કહેવામાં આવે છે. એટલે આ શાસ્ત્રનો એસન્સ અહીંયા છે, આ રાગદ્વેષ વગેરેમાંથી મુક્તિ. અને માટે બધી જ વસ્તુઓ આ રીતે એક વસ્તુ જગતમાં રાગને યોગ્ય પણ નથી અને દ્વેષને યોગ્ય પણ નથી. કેમ રાગને યોગ્ય નથી ને દ્વેષને યોગ્ય? બીજું કારણ હવે, રાગને યોગ્ય નથી ને દ્વેષને યોગ્ય કેમ નથી? સ્વામીજી અમે તો હવે આપણે એક જણ મને કહે છે, આપણે તો સ્વામીજી આ જગતમાં આપણે તો એક પેલા ગેસ્ટ તરીકે આવ્યા છીએ. સમજો ફિલોસોફી, આપણે તો જગતમાં એક ગેસ્ટ તરીકે આવ્યા છીએ, થોડા દિવસ રહેવાનું છે. એમાં કોની જોડે દ્વેષ કરવો ને કોની જોડે બગાડવું ને કોની જોડે ઝઘડો કરવો? આપણે બધા પંખીડા છે, ફલાણું છે, ટીકણું, બરાબર છે, બહુ સુંદર વસ્તુ છે. તેવું ને એવું રાગ માટે પણ છે. જેમ કારણ કે આપણે બધા જે કોઈ છે વાસ્તવની અંદર એ રાગને યોગ્ય પણ નથી ને દ્વેષને યોગ્ય પણ નથી, કારણ કે બધી જ વસ્તુઓ આવે છે ને જાય છે. આ એક સુંદર વસ્તુ, સ્વામી આવે છે ને જાય છે, અને બધી જ વસ્તુ આવે છે ને જાય છે. અને માટે વાઇફ વિલ કમ, શી વિલ ગો, હસબન્ડ વિલ કમ, શી વિલ ગો, મધર વિલ કમ, શી બધા મતલબ એક આ શરીર પણ છે, આવે છે ને જાય છે. માટે શરીર માટે પણ રાગ નહીં અને દ્વેષ નહીં. કોઈ વસ્તુને રાગ કે દ્વેષ હશે ને તો પકડી રાખવાનો પ્રયત્ન થશે, દ્વેષવાળી વસ્તુને તો છોડવાનો પ્રયત્ન થાય પણ મનમાં તો પકડી રાખ્યા. અને માટે કેટલાય લોકોને જીવનમાં દ્વેષ ઉત્પન્ન થયા પછી વર્ષો સુધી દ્વેષ જતો જ નથી, વર્ષો સુધી દ્વેષ નથી જતો, વ્યક્તિ હાજરે ના હોય તો પણ. એટલે રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્ત કરવું હોય મનને તો આટલું રાખવું કે બધું અત્યારે આ જે એરેન્જમેન્ટ છે ટેમ્પરરી એરેન્જમેન્ટ છે, વેરી વેરી ટેમ્પરરી. દરેક વસ્તુ આપણા ઘરની પણ એરેન્જમેન્ટ છે, બધી આ રીતની છે એની. એટલે આ પહેલાં ઔદાસીન્ય મતલબ આ પ્રકારે શરીર વગેરે પ્રત્યે ઉદાસીનતા જાળવવા માટે આ રીતે કહેવામાં. ચાલો હવે આગળ કહે છે, પંચીકૃતેભ્યો ભૂતેભ્ય સ્થૂલેભ્ય પૂર્વકર્મણા સમુત્પન્નમિદમ સ્થૂલમ ભોગાયતનમાત્મનઃ. અને વળી પછી એક લાઈન પણ એની અંદર ઉમેરી દઈએ, કારણ કે બધા એનો પણ અંદર સાથે અર્થ કરી લેવો જોઈએ. અવસ્થા જાગરસ્તસ્ય સ્થૂલાર્થાનુભવો યતઃ પંચીકૃતેભ્યઃ ભૂતેભ્યઃ સ્થૂલેભ્યઃ પૂર્વકર્મણા સમુત્પન્નમ ઇદમ શરીરમ. પંચીકૃતેભ્યઃ સ્થૂલેભ્યઃ ભૂતેભ્યઃ, પહેલા એ સ્થૂલેભ્યઃ ભૂતેભ્યઃ સમુત્પન્નમ, સમ્યક ઉત્પન્નમ. સ્થૂળ મહાભૂતોમાંથી આ સારી રીતે ઉત્પન્ન થયેલું છે, અને સમગ્ર જગત એ સ્થૂળ મહાભૂતોમાંથી. એવું ના શરીર પણ સ્થૂળ શરીર પણ સ્થૂળ જગતનો જ ભાગ છે. એ તો આપણે શું થાય છે, આપણે જગતને બહાર રાખીએ છીએ અને આપણું કહીએ છીએ, બાકી બધું જ ખરેખર એક જ વસ્તુ છે. આ સ્થૂળ શરીર જે છે સ્થૂળ જગતનો જ ભાગ છે. હમણાં ભર્તૃહરિનું એક વાક્ય હું તમને કહું છું, જેમણે વૈરાગ્ય શતકમાં કહ્યું. એટલે આ સ્થૂળ શરીરનો જ ભાગ છે એકચ્યુઅલી, સ્થૂળ જગતનો જ ભાગ છે, પરંતુ આપણે આની અંદર આત્મબુદ્ધિ કરીને એને જગત કરતાં છૂટું પાડીએ છીએ. આમાં અહમ બુદ્ધિ, જગતની અંદર ઇદમ બુદ્ધિ. અને આ સ્થૂળ શરીર જગતનો ભાગ છે, એના માટેનું કારણ એવું છે કે સ્થૂળ શરીર જગતમાંથી આવતા તત્વોથી ટકે છે, જગતમાંથી આવતી બધી વસ્તુઓ છે એનાથી ટકે છે. જગતમાં જે પ્રાણ રહેલા વાયુ રહેલો છે એનાથી આ ટકે છે, જગતમાં જળ છે એનાથી ટકે છે, જગતમાં અન્ન છે એનાથી આ ટકે છે. એટલે સ્થૂળ અન્ન જે છે, સ્થૂળ વાયુ છે, સ્થૂળ જળ છે, એનાથી સ્થૂળ શરીર ટકે છે. એટલે આ બધું જગતના ભાગ છે, બરાબર. તો એનો અર્થ એવો હતો કે સ્થૂળ શરીર સ્થૂળ જગતનો જ ભાગ છે. અને માટે
વાસ્તવની અંદર આ વસ્તુ યાદ રાખવી કે આ સ્થૂળ શરીર સ્થૂળ જગતનો ભાગ છે અને એના કારણે ટકે છે અને એમાં જ પાછું વિલીન પણ થઈ જાય છે. એટલે તો આપણે મૂકીને આવીએ છીએ, સ્મશાનની અંદર મૂકીને આવે છે કે આપણા ઘરમાં રાખતા નથી, વિદાય કરી દઈએ છીએ. અને સ્થૂળ જગતનો જ ભાગ બનાવી દઈએ. અગ્નિદાહ આપ્યો એટલે શું? સ્થૂળ જગતનો ભાગ બનાવી દીધો. એટલે આ રીતે વાસ્તવમાં વ્યક્તિને તમે દાહ આપો એટલે વાયુમાં રહેલો વાયુમાં મળી જાય, જળ છે વરાળ બની જાય, તમે એને દાહ આપો, અને બાકી જે છે પૃથ્વીમાં મળી જાય. એટલે વાસ્તવની અંદર અને એ વ્યક્તિને હવે કોઈ આસક્તિ અંદર નથી, અહમપણું રહ્યું નથી, એ તો છોડીને જતો રહ્યો. અને માટે એને એ વસ્તુ જે રિયાલિટી છે એ વસ્તુ આ છે કે એનાથી ટકે છે, એમાંથી આવ્યું છે ને એમાં જ લય પામે છે. અને માટે ભર્તૃહરિ એક વૈરાગ્ય શતમ્મકમાં આભાર માને છે. હવે આ શરીર છોડી રહ્યા છે ત્યારે એ આ બધા પંચમહાભૂતો છે એમનો આભાર માનતો એક શ્લોક છે. શ્લોક તો જાણા નથી કહેતો, પરંતુ એમાં એવું કહે છે કે એડ્રેસ કરે છે પહેલાં પૃથ્વીને કે ઓ પૃથ્વી દેવી, તમારો આભાર. શાના માટે? કારણ કે તમે આ સ્થૂળ શરીર મને આપ્યું. સ્થૂળ શરીરની ઉત્પત્તિ સ્ત્રી પુરુષ બીજમાંથી થાય ને, અને પછી સ્થૂળ અન્ન વગેરે જે ખાય મા વગેરે એનાથી જ એની વૃદ્ધિ થાય, અને પછી બહાર નીકળ્યા પછી પણ એની વૃદ્ધિ એ રીતે જ થાય. એટલે પૃથ્વીએ જાણે કે એને જન્મ આપ્યો છે. માટે પહેલાં એનો આભાર માને કે હે પૃથ્વી, તારા કારણે જ, હે માતા પૃથ્વી, તારા કારણે જ મને આ શરીર પ્રાપ્ત થયું. અને આભાર માને છે મતલબ કે એણે વસ્તુનો યોગ્ય ઉપયોગ કર્યો હોય તો જ આભાર માને, નહીં તો શા માટે આભાર માને? વસ્તુનો ઉપયોગ થયો હોય બરાબર તો આપણે આભાર માનીએ, નહીં તો ના માનીએ. એટલે ભર્તૃહરિ છે આ તો. એટલે ભર્તૃહરિ તો વ્યવસ્થિત એનો ઉપયોગ કરે છે આ સાધનનો, અને માટે એવો આભાર માને છે. પછી પાણી જળનો આભાર માને કે તે મારું આ સ્થૂળ શરીર ટકાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે, જેના કારણે ટકેલું છે. અને પછી અગ્નિતત્વનો આભાર માને છે કે હે અગ્નિતત્વ, તે તો મારો બંધુનું કામ કર્યું છે. કેમ? તો કે તારો એક કેટલો ભાગ જે છે તે મને સુપ્રત કર્યો છે, અને વાસ્તવની અંદર એનો મેં ઉપયોગ કરીને મેં મારા જીવનમાં ઘણું બધું, પાચન અગ્નિ વગેરે બીજી બધી વસ્તુ પણ ખરી, અને મેં મારા જીવનમાં ઘણું સિદ્ધ કર્યું છે. પછી આગળ કહે છે વાયુ વગેરે અને આકાશ વગેરે, કારણ કે આકાશના કારણે સમાવેશ થાય. અને આ રીતે સ્થૂલેભ્ય ભૂતેભ્ય ઇદમ સમુત્પન્નમ, આ સ્થૂળ ભૂતોમાંથી, જગતમાંથી, સ્થૂળ જગતમાંથી જેનો ઉત્પત્તિ થઈ છે. અને કેવા છે બધા સ્થૂળ ભૂતો? પંચીકૃતેભ્ય, પંચ મહાભૂતો વગેરેમાંથી એનો ઉત્પન્ન થાય છે પંચીકરણ દ્વારા. પંચ મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતોમાંથી પંચીકરણ દ્વારા એ ઉત્પન્ન થાય છે. આ તો ખબર છે ને તમને લોકો, તત્વોના આવેલું છે આ તો વસ્તુ. એટલે સૂક્ષ્મ મહાભૂતોના અંશમાંથી 50% આકાશ અને બાકીના 12.5 બાકીના 4 એમાંથી સ્થૂળ આકાશ બને. પછી સ્થૂળ વાયુની ઉત્પત્તિ સૂક્ષ્મ વાયુમાંથી 50% સૂક્ષ્મ વાયુ અને બાકીના 4 જે છે એ 12.5%. એ રીતે પંચીકરણ કહેવાય. આ પંચીકરણની પ્રક્રિયા દ્વારા વાસ્તવમાં એ બનેલું છે. અને પછી આગળ કહે છે પંચીકૃતેભ્ય ભૂતેભ્ય સ્થૂલેભ્ય પૂર્વકર્મણા. હવે પ્રશ્ન આટલો જ થાય છે કે જો વાસ્તવની અંદર આ બીજું ઉદાહરણ આપો, હમણાં શરીર છોડી દો. કોઈ પણ મકાન તમે જુઓ તો છેવટે બને છે આ બધું, આ જ વસ્તુઓ, લોખંડ હોય, રેતી હોય, સિમેન્ટ હોય, હે ને, આ બધી વસ્તુઓથી બને છે. મટીરિયલ, રો મટીરિયલ એક હોવા છતાં મકાનો કેમ જુદા જુદા છે? તો તમને પ્રશ્ન કરું ને, 1 વર્ષ સુધી તમે બધાએ મારા ક્લાસ રેગ્યુલર સાંભળ્યા છે એવું મારી આશા છે. ખબર નથી સાંભળ્યા કેટલા લોકો, એ તો ખબર નથી મને, પણ હું એવી આશા લઈને બેઠેલો છું. હે, આ મકાન બધું રો મટીરિયલ તો એક જ છે છેવટે, ઈંટો ને આ સિમેન્ટ ને. કેમ આ બે મકાન જુદા છે? હે, જુદા જુદા ઘાટ છે ને. માટે પણ એક જ વસ્તુ, મટીરિયલ એક જ હોય, કારણ એક જ હોય, તેમાંથી બધી કાર્ય પણ એક જ પ્રકારનું હોય ને. શા માટે જુદા છે? પણ રચના કરનાર અલગ છે. કોણ અલગ છે? રચના કરનાર કોણ અલગ છે? બતાવો. હે, પણ કેમ? એક જ આર્કિટેક્ટ હોય બંનેના, બરાબર છે, તો કેમ એણે જુદા મકાન બનાવ્યા?
કોણે ડિઝાઇન આપી? એટલે વાસ્તવની અંદર આપણે જો કોન્ટ્રાક્ટ આપીએ છીએ ને, આપણે પહેલાં ડિઝાઇન આપતા, આપણે માનીએ કે આર્કિટેક્ટ ડિઝાઇન આપે, પણ એ નથી હોતું, આપણે જ ડિઝાઇન આપતા હોઈએ છીએ. સાચું તો મારે તો અહીંયા જ કિચન જોઈએ, મારે તો આમ જોઈએ, મારે ફલાણી બારી જોઈએ, ઢીકણું જોઈએ, આવો જ રંગ, બધી વસ્તુ આપણે જ કહેતા હોઈએ છીએ. પછી એ બધું એરેન્જ કરે. એટલે વાસ્તવની અંદર એક પણ આ જે મકાન છે ને એ જોઈન્ટ વેન્ચર છે. કોન્ટ્રાક્ટર અને અંદર રહેનાર વ્યક્તિ જે છે એની વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે. કેમ જોઈન્ટ વેન્ચર? કારણ કે જેની પાસે પૈસા છે ને જેને મકાન બનાવવું છે એને બનાવતા આવડતું નથી. કોન્ટ્રાક્ટરને બનાવતા આવડે છે, પરંતુ એના પૈસા રોકવાના નથી કે એને આ મકાનમાં રહેવું નથી, એની ઈચ્છા નથી બનાવવાની, એને તો એનું પોતાનું મકાન છે. એટલે આ વસ્તુ બની છે. એમાં આ આપણા મિત્ર જે છે, જે પણ હોય, એ મિત્રની ઈચ્છા, મિત્રનું મૂડી, બધાનું રોકાણ થયેલું છે અને કોન્ટ્રાક્ટરે બનાવેલું છે. બસ હવે આ છોડીને તમે જગતમાં જાઓ, આ જ પ્રકારની વ્યવસ્થા છે. અહીંયા કોન્ટ્રાક્ટર ઈશ્વર છે અને વાસ્તવમાં જીવ જે છે એની મૂડી, એના આધારે મકાન તૈયાર થાય છે, કોઈ પણ મકાન. અને એ મકાન મચ્છરનું શરીરે હોય કે મકાન આ સ્થૂળ શરીર હોય, મનુષ્યનું શરીર, અને મનુષ્યના શરીરમાં પાછું ભેદ, હે ને? મનુષ્યનું શરીર તો બરાબર છે, ભલે બધું બન્યું છે એક જ રો મટીરિયલમાંથી, પરંતુ છેવટે જે અહીંયા જીવ નિવાસ કરવાનો છે એની અંદર, એ જીવની મૂડીને આધારે અને જીવની ઈચ્છાને આધારે, વાસનાઓને આધારે આ પ્રકારે બને છે. માટે વાસ્તવની અંદર આ સમગ્ર જગત જે છે એ પણ એક જોઈન્ટ વેન્ચર છે, જેમાં ઈશ્વર કોન્ટ્રાક્ટર છે અને જીવ જે છે એ પોતે ડિઝાઇન આપે છે, એવું કહી શકાય. એની મૂડીને આધારે તૈયાર થાય છે. અને માટે આચાર્ય કહે છે પંચીકૃતેભ્ય ભૂતેભ્ય સ્થૂલેભ્ય ભૂતેભ્ય પૂર્વકર્મણા. પૂર્વકર્મ એના જે છે એને આધારે સમુત્પન્નમ ઇદમ સમુત્પન્નમ, આ વાસ્તવની અંદર આ સ્થૂળ શરીર ઉત્પન્ન થયેલું છે. પછી આગળ કહે છે સ્થૂલમ ભોગાયતનમ આત્મનઃ ભોગમ આત્મનઃ ભોગાયતનમ આત્મનઃ એટલે આ જે મકાન જે છે વાસ્તવની અંદર, આત્મનઃ એટલે આ જીવનું વાસ્તવમાં આ ભોગ માટે અપાયેલું સાધન છે. અને ભોગ એટલે વાસ્તવમાં આ સ્થૂળ શરીર હોય ને તો સ્થૂળ જગત સાથે સંપર્ક થાય, સ્થૂળ શરીર ન હોય તો સ્થૂળ જગત સાથે સંપર્ક ન થાય. અને સ્થૂળ જગત સાથે સંપર્ક થાય, એમાં એ જે સંપર્ક થાય, ઇન્ટરેક્શન થાય, એમાંથી પછી સુખ અને દુઃખ ઉત્પન્ન થાય. અને એ સુખ દુઃખ જે છે એને ભોગ કહેવામાં આવે છે. માટે આ સ્થૂળ શરીર જે છે ભોગનું આયતન છે, રેસિડન્સ છે. એ ન હોય તો વાસ્તવની અંદર આપણને આ ભોગ વગેરે પ્રાપ્ત ન થઈ શકે. સ્થૂળ શરીરની ગેરહાજરી, કેવળ સૂક્ષ્મ શરીર હોય તો સપનાવસ્થાનો ભોગ થાય, સ્થૂળ શરીર હોય તો સ્થૂળ જગતનો ભોગ થાય, જાગ્રત જગતનો ભોગ થાય, અને વાસ્તવમાં કારણ શરીર હોય તો સુષુપ્તિમાં અજ્ઞાન વગેરેનો ભોગ થાય. એટલે આ રીતે આ ત્રણ અવસ્થાઓ જે છે એમાં ત્રણેય જુદા જુદા શરીરો દ્વારા ઉપભોગ થાય છે. સ્થૂળ જગતનો ઉપભોગ સ્થૂળ શરીર દ્વારા, સૂક્ષ્મ જગતનો ઉપભોગ સૂક્ષ્મ શરીર મન દ્વારા, હે ને? સ્વપ્ન જગત એટલે સૂક્ષ્મ જગત એટલે વાસ્તવમાં સ્વપ્ન જગત, એ સ્વપ્ન જગતનો ઉપભોગ સૂક્ષ્મ શરીર એટલે કે અંતઃકરણ દ્વારા. અંતઃકરણ જ ખાલી રો મટીરિયલ છે, એમાં બીજું કશું છે નહીં. સ્વપ્નની અંદર રો મટીરિયલ ખાલી અંતઃકરણ છે. અને કારણ શરીર દ્વારા કારણ જગત, અજ્ઞાન વગેરેનો ઉપભોગ થાય, આનંદનો ઉપભોગ થાય. અને આ રીતે વાસ્તવમાં અહીંયા એટલે અહીંયા કહે છે તસ્ય ભોગાયતનમ આત્મનઃ એટલે પોતાના ઉપભોગ માટે, જીવ પોતાના ઉપભોગ માટે આ સ્થૂળ શરીર વગેરેને આપવામાં આવે છે. અને પછી કહે છે આગળ સ્થૂલ અર્થ અનુભવ એટલે તસ્ય જાગર. અહીંયા આગળ કહે છે તસ્ય જાગર અવસ્થા સ્થૂલ અર્થ અનુભવ. જાગર અવસ્થા એટલે સ્થૂળ શરીરની વાત કરતા હતા, ત્યાંથી આચાર્ય કૂદકો મારીને સીધી જાગ્રત અવસ્થાની વાત કરી. એનો અર્થ કે બંને વચ્ચે કનેક્શન છે. સ્થૂળ શરીરની વાત કરતાં કરતાં શરીરની વાત કરો છો તો શરીરની વાત કરો, અવસ્થામાં કેમ પહોંચી ગયા? સ્થૂળ શરીરની વાત કરતાં કરતાં જાગ્રત અવસ્થાની વાત કરી દીધી. એટલે તસ્ય અવસ્થા જાગર, તસ્ય એટલે સ્થૂળ શરીરસ્ય, આ સ્થૂળ શરીરની જ અવસ્થા જાગ્રત અવસ્થા છે એમ કહ્યું. એટલે સ્થૂળ શરીર જ્યારે જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે જ વાસ્તવમાં જાગ્રત અવસ્થા છે.
જાગ્રત અવસ્થાની અંદર જ સ્થૂળ શરીર ઉપલબ્ધ છે, સ્થૂળ જગત પણ ઉપલબ્ધ છે. જો જાગ્રત અવસ્થા ન હોય તો સ્થૂળ શરીર પણ ન હોય ને સ્થૂળ જગત પણ ન હોય, એમ કહેવાનો આશય છે. એટલે પેલું ત્રીજી લાઈન પણ આપણે ઉમેરી દીધી એની અંદર જ, કારણ કે એની સાથે કનેક્ટેડ છે. અને અહીંયા કહે છે સ્થૂળ અર્થ અનુભવ યથા, એટલે વાસ્તવની અંદર આ સ્થૂળ શરીર દ્વારા જ વાસ્તવમાં સ્થૂળ જગત વગેરેનો સંપર્ક થાય અને એના દ્વારા જ એનો સ્થૂળ જગતનો પણ ઉપભોગ થાય. ચાલો હવે આગળ જે છે આગળના શ્લોકમાં કહે છે બાહ્યેન્દ્રિય સ્થૂલ પદાર્થ સેવામ સ્રક્ચંદનસ્ત્ર્યાદિ વિચિત્ર રૂપામ કરોતિ જીવ સ્વયમેવ તદાત્મના તસ્માત પ્રશસ્તિ વપુષોસ્ય જાગરે. વળી પાછી જાગ્રત અવસ્થાની વાત કરે છે. જાગ્રત અવસ્થાની અંદર શંકરાચાર્યજી કહે છે કે આ સ્થૂળ શરીર જે છે જાગ્રત અવસ્થામાં અત્યંત મહત્વનું છે, એના કારણે જાગ્રત અવસ્થાના બધા અનુભવો છે. અને આ બધા જેના થકી તમે અનુભવ કરો છો એ છે વાસ્તવમાં ઇન્દ્રિયો. ઇન્દ્રિયો ન હોય તો ઉપભોગ ન થાય. એક એક ઇન્દ્રિય જતી જાય એમ સ્થૂળ જગતમાંથી એટલી વસ્તુઓનો ઉપભોગ જતો જાય. આંખો ન હોય તો મારા માટે વાસ્તવની અંદર 1/5 જગત નથી. બરાબર? 1/5 જગત નથી. જગત એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના વિષય. એમાંથી આંખ ન હોય તો રૂપના વિષયો નથી મારા માટે. મારા માટે કોઈ રંગ નામની વસ્તુ નથી જો મારી આંખો ના હોય. એટલે રંગ જગતની અંદર રંગ પણ છે. આ છે ને ચક્ષુર ઇન્દ્રિય છે વાસ્તવમાં કોઈ દિવસ રૂપ એટલે ફોર્મનો અનુભવ ન કરે. આપણને એમ કે આંખો જે છે વાસ્તવમાં એના દ્વારા આપણે કશો આકાર નક્કી કરી શકીએ ના. આંખો કેવળ રંગને જ જુએ છે અને રંગ દ્વારા આકાર નક્કી થાય છે. કારણ કે જ્યારે રંગ પૂરો થઈ જાય ને પછી બીજો રંગ આવે, એના દ્વારા બોર્ડર નક્કી થાય. અને એટલા માટે ઘણીવાર આંખો કોઈ ક્યારેક બહુ તકલીફમાં મૂકી દે છે આપણને. ક્યારેક કોઈ લીલો સાપ હોય ને, ઝાડની અંદર બેઠો હોય ને લીલું જ હોય બધું, તો આપણી આંખ કંઈ પકડી શકતી નથી. એટલે વાસ્તવની અંદર આપણે તો રંગ જ જોઈએ છે, પણ રંગની એક બાઉન્ડ્રી હોય ને જે તે, અને એના કારણે એ વસ્તુ રૂપ પણ એનું આપણને સ્પષ્ટ થાય છે. ઇન શોર્ટ, જેમ જેમ ઇન્દ્રિયો જતી જાય એમ આપણું આ સ્થૂળ જગતનો અનુભવ પણ ઘટતો જાય એમ. એટલે અહીંયા આ બધા સેન્સ ઓર્ગન, આ બધી ઇન્દ્રિયો વગેરે જે છે એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે. અને કારણ કે વાસ્તવની અંદર પરંતુ એના દ્વારા સ્થૂળ જગત વગેરેનો આપણને અનુભવ થાય છે. એટલે આ સ્થૂળ શરીર જે છે શેના માટે છે હવે કહે છે. સ્થૂળ જગતનો અનુભવ કરવા માટે સ્થૂળ શરીર છે, પણ સ્થૂળ શરીર અનુભવ નથી કરતું. સ્થૂળ શરીરમાં રહેલી ઇન્દ્રિયો જે છે એ અનુભવ કરે છે. પણ ઇન્દ્રિયો તો સૂક્ષ્મ શરીર છે, તો કેવળ સૂક્ષ્મ શરીર આપ્યું હોત તો ના ચાલે. બરાબર ને? ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરનો ભાગ છે ને, તો સૂક્ષ્મ શરીરથી જ જો તમે સ્થૂળ જગતનો અનુભવ કરતા હો તો પછી તમને ખાલી સૂક્ષ્મ શરીર આપ્યું તો કામ ચાલે. સ્થૂળ શરીર શા માટે આપ્યું? તમે કહો છો સ્થૂળ શરીર દ્વારા સ્થૂળ જગતનો અનુભવ થાય છે, અને અનુભવ કરનાર તો ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયો અનુભવ કરે છે તો વાસ્તવમાં ઇન્દ્રિયો તો સૂક્ષ્મ શરીરનો ભાગ છે, તો સ્થૂળ શરીરની જરૂર જ ક્યાં છે? તમને કોણે કહ્યું હતું તમે આવો આણંદ? ખાસ કંઈ બહુ અભ્યાસ થયો હોય એવું કંઈ બહુ જ્યાં લાગતું નથી ત્યાં. આ બહુ સાદો પ્રશ્ન છે ભાઈ. હે બોલો. અપેક્ષા છે હા ઉત્તરની તમારી પાસે, કારણ કે આ તો ચર્ચા થઈ ગયેલી જ પહેલાં. બહુ સાદું વસ્તુ છે, તત્વબોધમાં જ રહેલી વસ્તુ છે. પણ તમે તત્વબોધ ક્યાં ભણાવ્યું છે? એવું નહીં, આપણે એમને એમ ચર્ચાઓ થયેલી છે. હે એબ્સોલ્યુટલી વેરી ગુડ. સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયો હોય, કેવળ સૂક્ષ્મ શરીર છે કશાનો અનુભવ ના કરી શકે. એટલે આ દુનિયાની અંદર બ્લફ ચાલી રહ્યું છે, બહુ મોટું બ્લફ. અને એ છે કે વ્યક્તિ ગુજરી ગયો ને તો સ્વામીજી એ મને આવીને કહી ગયા ફલાણું, અથવા એ જોઈ રહ્યા છે, મારી જોડે વાતો કરે છે, 2 દિવસ પછી મેં એમની જોડે વાતે કરી. આ બધું મહાન બ્લફ છે. તમને કહી દઉં,
આ કેવળ કપોળ કલ્પનાઓ છે. એકવાર સૂક્ષ્મ શરીર આમાંથી વિદાય લે પછી એને કશી ખબર ના હોય કે હું ક્યાં જઈ રહ્યો છું. એ ન કશું જોઈ શકે, ન કશું સાંભળી શકે, ન કશું ખાઈ શકે, ન પી શકે, ન કશો સ્પર્શનો અનુભવ થાય, કશું જ ના થાય. એ બીજા સ્થૂળ શરીરમાં પ્રવેશે ત્યારે એને ખબર પડે કે હું ફલાણી જગ્યાએ છું. આવું છે. તમે અત્યારે તમને જે સભાનતા છે કે હું અત્યારે આ જગ્યાએ બેઠેલી છું કે બેઠેલો છું, જે હોય તે આ પરાવિદ્યા તીર્થમાં, એ તમારી સભાનતા, સ્થળની સભાનતા, કાળની સભાનતા, તમે અત્યારે સ્થૂળ શરીરમાં આ આઈડેન્ટિફાય તાદાત્મ્ય કરીને બેઠેલા છો. માટે તમે કહો કે હું અહીંયા બેઠેલો છું, ત્યારે આત્મા બેઠેલો નથી, વાસ્તવમાં સ્થૂળ શરીર બેઠેલું છે. બરાબર છે ને? અને માટે સ્થૂળ શરીરને કારણે જ આપણને દેશની સભાનતા અને કાળની સભાનતા હોય છે. એકવાર સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળી જાય, આપણે જેને જીવાત્મા કહીએ છીએ, નીકળી જાય. સમજી, સૂક્ષ્મ શરીર એટલે જીવાત્મા, આ સૂક્ષ્મ શરીર એટલે જીવાત્મા. બરાબર? કારણ કે સૂક્ષ્મ શરીર જે છે એ ચિદાભાસથી યુક્ત હોય અને ચિદાભાસથી યુક્ત સૂક્ષ્મ શરીરને જ જીવાત્મા કહેવામાં આવે છે. અને માટે વાસ્તવની અંદર એ એકવાર એમાંથી વિદાય લે પછી એને ક્યાંય ખબર ન હોય, એ જે તે લોકમાં જ્યાં પણ જાય અથવા આ લોકમાં પણ જ્યાં પણ જાય, એ સ્થૂળ શરીરમાં દાખલ થાય ત્યાર પછી એને દેશકાળની સભાનતા આવે અને અન્ય વસ્તુઓની પણ, સ્થૂળ જગતની પણ સભાનતા આવે. અને માટે આ ભલે ઇન્દ્રિય બાહ્યેન્દ્રિય સ્થૂલ પદાર્થ સેવા, સેવા એટલે એક્સપિરિયન્સ, બાહ્યેન્દ્રિય એટલે આચાર્ય જાણીને શબ્દ વાપરે બાહ્ય ઇન્દ્રિય, એનો અર્થ કે આંતર ઇન્દ્રિય છે ને? હા છે, આંતર ઇન્દ્રિય છે. બાહ્ય ઇન્દ્રિય એટલે આ આપણા જે છે 5 ઇન્દ્રિયો એની વાત કરું છું. એમાંની 4 અહીંયા ઉપર છે અને એકનું સ્થાન નક્કી નથી. 4 જે છે એનું સ્થાન નક્કી છે, એકનું સ્થાન નક્કી નથી. એ નક્કી નથી એટલે તો ક્યાં છે? આખા શરીરમાં છે, આખા શરીરમાં છે. અને આ મહાન ઈશ્વરનો ચમત્કાર જોવો હોય ને તો આ છે. જો આ ઇન્દ્રિયને આખા શરીરમાં ન બનાવી હોત તો મનુષ્ય જીવી જ ના શક્યો. એનું આયુષ્ય જોતામાં પૂરું થઈ ગયું. એક ઇન્દ્રિયને આ સ્થૂળ શરીરમાં સ્થાન આખા સ્થૂળ શરીરમાં આપી દીધું. બાકીની 4 ઇન્દ્રિયોને એક જ જગ્યાએ મુખની અંદર સ્થાન આપ્યું. અને એ ઇન્દ્રિયને કારણે જ આપણે આખા શરીરમાં વ્યાપેલી હોવાને કારણે આપણે અત્યારે જીવિત છીએ. અને જે લોકોને ઇન્દ્રિય કોઈ કારણસર દેવતાઓનો અનુગ્રહ જતો રહે સ્પર્શેન્દ્રિયનો, એ લોકોનું જીવન બહુ ભયમાં આવી જાય છે, બહુ ભયમાં આવી જાય. એની કહેવાનો આશય છે બાહ્ય ઇન્દ્રિય એટલે આ બધી ઇન્દ્રિયો જેના દ્વારા બાહ્ય જગતનો સંપર્ક કરો છો. અને આ ઇન્દ્રિયોની પાછળ રહેલી ઇન્દ્રિય છે અંતઃકરણ, મન. એને પણ કરણ કહ્યું. ઇન્દ્રિય એટલે કરણ. આ બહિષ્કરણ, બાહ્ય ઇન્દ્રિય બહિષ્કરણ કહેવાય. પેલું અંતઃકરણ, અંદર રહેલી ઇન્દ્રિય. અને એ પણ ઇન્દ્રિય જ છે, કારણ કે ભગવાન તો મનને આ 10 ઇન્દ્રિયો કરતાં જુદું માનતા નથી. ભગવાન તો મનને ઇન્દ્રિય જ કહે છે. અને એટલા માટે ભગવાનની ગણતરીમાં, ભગવાનના ગણિતની અંદર 11 ઇન્દ્રિયો છે. તમે જો જુઓ ભગવદ્ ગીતાની અંદર તો 11 ઇન્દ્રિયો કહ્યું. દશેન્દ્રિયાણી, શું છે પેલો શ્લોક? હા, એ તો બરાબર છે, પરંતુ એક શ્લોક છે જેમાં કહ્યું કે 10 + 1 એમ કરીને 11 ઇન્દ્રિયોની વાત કરી. એની એટલે વાસ્તવમાં એ પણ ઇન્દ્રિય જ છે, કારણ કે કોઈ પણ ઇન્દ્રિય ત્યારે જ કામ કરી શકે એની પાછળ મન હોય. મન ન હોય તો તમે જોઈ ન શકો, મન ન હોય તો તમે સાંભળી ન શકો. અને માટે મન પણ ઇન્દ્રિયને રૂપી ગણવામાં આવી, પણ અંતર ઇન્દ્રિય છે. આંતર ઇન્દ્રિય અને બહારની ઇન્દ્રિયમાં ભેદ કેટલો છે? બહારની ઇન્દ્રિય જે છે સીધો બાહ્ય જગતનો સંપર્ક કરે છે. મન રૂપી ઇન્દ્રિય જે છે એ સીધો સંપર્ક કરી શકતી નથી. એને ઇન્દ્રિય દ્વારા જ બહાર આવવું પડે. અંતઃકરણ જે છે એ સીધો બાહ્ય જગતનો સંપર્ક ન કરી શકે. એણે વાસ્તવની અંદર આ ઇન્દ્રિયો દ્વારા બહાર આવીને સંપર્ક કરવો પડે, માટે એ અંદર રહેલી છે એવું કહેવાય. એટલે બાહ્ય ઇન્દ્રિય સ્થૂલ પદાર્થ સેવા વગેરે. એનીવે હવે આ ઇન્દ્રિયોની વાત કરું આગળ. એટલે આ ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયોને જ્યારે આ સ્થૂળ શરીરની અંદર એક લોકેશન, એક રેસિડન્સ આપવામાં આવે, એ રેસિડન્સમાં બેઠા પછી વાસ્તવની અંદર એ જગત સાથે વ્યવહાર કરી શકે એવું છે. જેમ કે વ્યક્તિને
વ્યક્તિને બિઝનેસ કરવો હોય, પેલું પુસ્તક નીચે પડ્યું, વ્યક્તિને બિઝનેસ કરવો હોય તો એને એક પેલી જેમ ઓફિસ આપે ને, જેની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય અને એક જગ્યા હોય, એવી રીતે એટલે આ જે જીવ છે એને વાસ્તવની અંદર આ જગત સાથે વ્યવહાર કરવાનો છે, તો એ જીવને ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપવામાં આવે કેટલાક, જેમ પહેલાંના ફોન, ફેક્સ વગેરે બધું આપો, એવી રીતે આ બધા સાધનો આપવામાં આવે અને એ સાધનો થકી એ જગત સાથે વ્યવહાર કરી શકે. અને એને ગોલક કહેવામાં આવે છે. એટલે આ સ્થૂળ શરીરની અંદર કેટલા જે સ્થાન છે જેમાં ઇન્દ્રિયો નિવાસ કરે એને ગોલક કહેવાય. અને ગોલક દ્વારા એ આપણે એનો મતલબ કે આ જીવ જે છે જગતનો સંપર્ક કરે. હવે ઇન્દ્રિયોમાં મેં તમને કહ્યું પ્રમાણે 4 ઇન્દ્રિયો જે છે તો મુખમાં અહીંયા આપણા ચહેરા પર જ છે. અને એ 4 ઇન્દ્રિયોમાં મુખ્યત્વે ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય. અને સ્પર્શેન્દ્રિય જે છે એ આખા શરીરમાં આપેલી છે, એનું એક જગ્યાએ સ્થાન નથી, એને આ 4થી જુદી જગ્યાએ, એટલે મતલબ કે આખા શરીરમાં સ્થાન આપે, 2 જગ્યાને છોડીને પાછું. એનું પણ કારણ છે. આ સ્પર્શેન્દ્રિય જે છે એ ત્વચા, જેના તરફ સ્પર્શનો અનુભવ થાય, એ વાસ્તવમાં સ્થૂળ શરીરમાં 2 જગ્યાએ નથી, અને 2 જગ્યા સિવાય બાકી બધે છે, બાકી બધે. એનું પણ કારણ છે કે 2 જગ્યાએ જો સ્થૂળ કેમ નથી આપી ભગવાને સ્પર્શેન્દ્રિય, એનું પણ કારણ છે. એનીવે, એટલે જો ખરેખર સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં વ્યાપી ન હોત તો શું થાય? અત્યારે બહાર જ પાછળ સમજો કે કંઈ આગ લાગી, સમજો, કલ્પના કરો કે ન કરે નારાયણને આ દીવો જે છે એનાથી કંઈક આગ લાગી અને મારું કપડું પાછળ જે આ છે જબ્બો બળવા માંડ્યો, મને તરત ખબર પડે છે. કેમ? સ્પર્શેન્દ્રિય. બરાબર છે. સ્પર્શેન્દ્રિય ન હોય તો આ બધું બળી જાય, કશી ખબર જ ના પડે. સ્પર્શેન્દ્રિયને ભગવાને કોઈકે કહ્યું કે 4 ઇન્દ્રિયોને અહીં મૂકી દીધી છે, 5મીને અહીંયા જ મૂકી દેવી હતી ને, સ્પર્શેન્દ્રિયને ખાલી ચહેરા પર જ રાખી હોત તો આ દશા થાય, જીવી જ ન શકે. અને એનું કારણ તમે જુઓ, લેપ્રસીવાળા જે લોકો હોય છે, જેમને રક્તપિત્ત થતું હોય છે, એ લોકોની આંગળીઓ બધી કપાઈ ગયેલી હોય એવું જણાય છે. કારણ કે એ આપણે તો અત્યારે સહેજ કોઈ કશું અડે, કોઈ છોલાય કે આપણે ઘા પડે તો આપણને ખબર પડે છે. એને તો સ્પર્શેન્દ્રિય નહીં હોવાને કારણે પગમાંથી, હાથમાંથી બધી ઇન્દ્રિયો જતી રહે, મતલબ કે જતા રહે, સ્થૂળ ભાગ પણ જતો રહે, ખબર જ નથી પડતી. ડાયાબિટીકના લોકોને તમે, એ તો બહુ મોટી વસ્તુ છે, ડાયાબિટીસના લોકોને પણ આ પ્રકારે ગેંગ્રીન વગેરે થઈ જતું હોય છે, એ લોકોને ખબર જ નથી પડતી, અને કેટલું લોહી વહી જાય અને કેટલી બધી માથાકૂટો થાય છે. એટલે આ સ્પર્શેન્દ્રિય જો આખા શરીરમાં ન આપી હોય, અને બહાર જ નહીં, સ્પર્શેન્દ્રિય અંદર પણ છે. હા, એટલે તમે ખાઓ પીઓ તો તમને બધો ગરમ ઠંડાનો અનુભવ થાય છે. અને એ ખાલી અંદર જ નહીં, તમે બોલો સ્વામીજી પેટમાં ટાળક થઈ ગઈ, એમ બોલે છે, પેટમાં દાહ ઉપડી છે, પેટમાં ટાળક થઈ ગઈ. એ બતાવે છે કે સ્પર્શેન્દ્રિય અંદર બહાર બંને જગ્યાએ આપેલી છે. એટલે સ્પર્શેન્દ્રિયનું ગોલક, રેસિડન્સ આખું સ્થૂળ શરીર, બાકીની 4 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, બાકીની 4નું સ્થાન વાસ્તવમાં જ આપણો ચહેરો છે. અને પછી આગળ કહે છે, એના દ્વારા શેનો તમે અનુભવ, સેવા, અહીંયા સેવાનો અર્થ છે અનુભવ કરવો. એટલે સ્થૂળ પદાર્થ સેવા, સ્થૂળ પદાર્થ, જગતના સ્થૂળ પદાર્થો છે એનો અનુભવ કરીએ છીએ. કયા રૂપમાં છે એ બધા પદાર્થો કેવા છે? સરક, ચંદન, સ્ત્ર્યાદિ, વિચિત્ર રૂપામ. વિચિત્ર રૂપામ એટલે અનેક પ્રકારના. વિચિત્રનો અર્થ વિચિત્ર નહીં, આપણે ગુજરાતીમાં વિચિત્ર શબ્દ જુદો અર્થમાં વાપરીએ છીએ, પણ વિચિત્રનો અર્થ છે વેરીગેટેડ, અનેક પ્રકારની વસ્તુઓનો આપણે અનુભવ કરીએ છીએ. એમાંની કેટલીક વસ્તુ કહે છે સરક. સરક એટલે આમ તો વાસ્તવની અંદર આ જે છે સરક, ચંદન વગેરે વસ્તુની વાત કરે છે. સરકનો અર્થ છે જુદા જુદા પ્રકારના ઘરેણાઓ, અનેક પ્રકારના ઘરેણાઓ જે છે એનો આપણે અનુભવ કરીએ છીએ. ચંદન એટલે અહીંયા પરફ્યુમ્સ લેવાનું, અનેક પ્રકારના પરફ્યુમ્સ એટલે ગંધ વગેરેનો અનુભવ કરીએ છીએ. પેલામાં રૂપ ગણી લેજો, સરક વગેરેની અંદર. જેના અંદર સરકનો અર્થ એવી, સરક એટલે આમ તો શું છે, સરક એટલે હાર, માળા, આ જે છે ને એને સરક કહેવાય. પરંતુ અહીંયા હવે આપણે અર્થ ઘરેણા વગેરે લેવાનો, જેના દ્વારા શરીરને ડેકોરેટ કરીએ, અને બધા રૂપમાં આવી ગયા, એટલે અનેક રૂપના વિષયો. ચંદન એટલે પરફ્યુમ્સ, અનેક પ્રકારના ગંધના વિષયો. અને બીજું પણ ખરું, પેલો પાવડર, પફ પાવડર વગેરે જે બધું લગાડીએ આપણે, એ બધું પણ આમાં જ ગણાય. એનીવે, પછી સ્ત્ર્યાદિભિ વગેરે એટલે પત્ની વગેરે, બાળકો, એના બાળક, બધું આ બધા વિષયો, સ્પર્શના વિષયો અમુક વગેરે. ચાલો, એનીવે, એટલે આ બધા જે છે ફિઝિકલ વિષયો જે છે બધાનો પણ આ અનુભવ આપણને શેનાથી થાય છે?
શેનાથી થાય છે? આ બાહ્યેન્દ્રિય, આ ઇન્દ્રિયો વગેરે દ્વારા થાય છે. પણ ઇન્દ્રિયો દ્વારા એ સૂક્ષ્મ શરીરનો ભાગ હોવા છતાં પણ એ જ્યારે સ્થૂળ શરીરમાં વિશેષ જગ્યા આવીને બેસે પછી જ આપણને અનુભવ થાય છે. એક જણે સરસ પ્રશ્ન કર્યો કે સ્વામીજી સમજો કે આ જન્મમાં કોઈને આંખો નથી અને આંખો તો સૂક્ષ્મ શરીરનો ભાગ છે. એટલે મેં કહું હા બરાબર છે. અને સૂક્ષ્મ શરીર તો નાશ પામતું નથી, સ્થૂળ શરીર નાશ પામે છે. એટલે આપણે કહું હા સ્થૂળ શરીર નાશ પામે. તો સૂક્ષ્મ શરીરનો નાશ નથી થતો તો સૂક્ષ્મ શરીર અહીંથી વિદાય લઈને બીજા સ્થૂળ શરીરમાં જશે. હા એટલે આપણે કહ્યું હા બરાબર છે. તો અહીંયા જ અત્યારે આંખો નથી એટલે એને તો સૂક્ષ્મ શરીરમાં એક ઇન્દ્રિય તો નથી, તો હવે ભવિષ્યની અંદર નવા સ્થૂળ શરીરમાં જશે એ સૂક્ષ્મ શરીર, તો ત્યાં પણ એ વળી અંધના રૂપમાં જ રહેશે. પણ આવું તો જોવા મળતું નથી. તો પછી આવું થાય તો પછી એનો અર્થ એવો થયો કે વ્યક્તિ 2-4 જન્મ લે પછી એને કોઈ ઇન્દ્રિય જ ના હોય. કારણ કે આપણે તો દાંતે જતા રહે છે ને આંખો જતી રહે છે, કાને જતા રહે, બધું જાય છે જ ને. આ જન્મમાં કાન પહેલાં ગયા અને પછી આંખો જાય કે પછી, અને જન્મે તો મોતિયાવાળી જ આંખો હોવી જોઈએ. કારણ કે છેવટે તો મોતિયો આવે જ છે બધાને, આંખો ખરાબ જ હોય છે. પછી એવી આ ખરાબ આંખો સાથે જાય તો પછી હવે એને ભવિષ્યની અંદર કેવા આંખો એની ખરાબ હોવી જોઈએ. જન્મે ત્યારથી જ એને સંભળાવવું ન જોઈએ. જન્મે ત્યારથી જ બાળક કામ કરે કે ભાઈ મને સંભળાતું નથી, જરા મોટેથી બોલો. પણ આવું તો કંઈ જોવા મળતું નથી. પાછી પાવરફુલ ઇન્દ્રિયો હોય છે. તો આવું કેવી રીતે? કદાચ નવું સૂક્ષ્મ શરીર ત્યાં જતું હશે, એવું તો થતું નથી. તો પછી અત્યારનું જે સૂક્ષ્મ શરીર છે એ જ ત્યાં જતું હોય તો પછી અત્યારનું તો સૂક્ષ્મ શરીર જર્જરિત થઈ ગયું છે. મન પણ જર્જરિત થઈ ગયેલું છે ને. સ્વામીજી કશું યાદ રહેતું નથી. હું તો ફ્રીજ ખોલું ને તો ફ્રીજ ખુલ્લું રહી જાય, હું તો પાછી રસોડામાં જતી રહું, આમ તેમ ફલાણું ઢીકણું. એટલે યાદ શક્તિ જતી રહી છે, બધું જતું રહ્યું છે. સૂક્ષ્મ શરીર ગરડું થાય છે. બાય ધ વે કર્મેન્દ્રિયો જતી રહી છે, પકડી નથી શકાતું. પહેલાં એક આખી બકેટ પકડતા હતા, હવે તો આ વૃદ્ધાવસ્થામાં તો એક ડબલું પણ પકડી નથી શકાતું, પડી જાય. કેમ આવું થાય છે? શું વાસ્તવમાં સૂક્ષ્મ શરીર એવું ને એવું હોય છે. કર્મને કારણે એનું ફંક્શન અવરુદ્ધ થઈ જાય છે. કર્મને કારણે ફંક્શન અવરુદ્ધ થાય છે. અને એટલા માટે કેટલીક વાર તમે જુઓ છો કે વ્યક્તિ પહેલાં ભલે જન્મથી ન જોતો હોય પણ ઓપરેશન કરીને એને જોતો કરી શકે છે, બરાબર છે. અથવા તો વાસ્તવની અંદર બીજાની સ્થૂળ આંખ વગેરે કંઈક કીકી વગેરે દ્વારા મૂકીને પણ એને જોતો કરી શકાય. મતલબ કે સૂક્ષ્મ શરીર હાજર તો છે, પરંતુ કર્મને કારણે એ સૂક્ષ્મ શરીર અત્યારે સ્થૂળ શરીરમાં હાજર હોવા છતાંય એનું કામ કરી શકતી નથી, કર્મને કારણે, પ્રારબ્ધને કારણે. પરંતુ જ્યારે પ્રારબ્ધ પૂરું થાય, આ શરીર નાશ પામે અને નવા શરીરમાં સૂક્ષ્મ શરીર જાય અને એના પ્રારબ્ધ પ્રમાણે ત્યાં વળી પાછું ફંક્શન વગેરે કરી શકે. એનીવે એટલે અહીંયા કહે છે સ્રપ ચંદન સ્ત્યાદિ વિચિત્ર રૂપામ, સ્ત્રી વગેરે બાળકો બધું વસ્તુઓ છે એ સર્વનો અનુભવ કર્યો છે. કરોતી જીવ, કરોતી એટલે અહીંયા અનુભવ કરે છે. એતદ આત્મના એટલે પોતાના આ બધી ઇન્દ્રિયો વગેરે દ્વારા જેનો અનુભવ કરે છે. તસ્માત પ્રશસ્તિ વપુષ અસ્ય જાગરે, અને માટે અસ્ય આ જાગૃત અવસ્થાની અંદર અસ્ય આ સ્થૂળ શરીરના વિવિધ ભાગોની અંદર રહીને જે આ જીવ છે એ વ્યવહાર કરે છે. માટે સ્થૂળ જગતનો અનુભવ સ્થૂળ શરીર દ્વારા, અને સ્થૂળ શરીર દ્વારા સ્થૂળ જગતનો અનુભવ, એનું નામ જ જાગ્રત અવસ્થા છે. સ્થૂળ શરીર દ્વારા સ્થૂળ જગતનો અનુભવ, એનું નામ જાગ્રત અવસ્થા. સ્થૂળ શરીર અનુભવ નથી કરતું, સ્થૂળ શરીર દ્વારા એમાં રહેલા ગોલકોમાં બેઠેલી ઇન્દ્રિયો દ્વારા આ જીવ સ્થૂળ જગતનો અનુભવ કરે એને જાગ્રત અવસ્થા કહેવાય. જ્યારે સૂક્ષ્મ શરીર, કેવળ સૂક્ષ્મ શરીર દ્વારા જીવ સૂક્ષ્મ જગતનો અનુભવ કરે ત્યારે એને સપ્તાવસ્થા કહેવાય. અને આ જીવ સુષુપ્તિની અંદર કારણ શરીર દ્વારા કારણ જગતનો, અજ્ઞાન વગેરેનો, આનંદનો અનુભવ કરે એને જ વાસ્તવમાં સુષુપ્તિ અવસ્થા કહેવાય. અને માટે 3 શરીરો બ્રિલિયન્ટ મોડેલ છે, બ્રિલિયન્ટ મોડેલ. 3 શરીરો 3 અવસ્થા. અને આત્મા કેવો? 3 શરીરોથી રહિત, 3 અવસ્થાથી રહિત, બરાબર. અવસ્થાત્રય સાક્ષી તત્વબોધની અંદર આત્માની વ્યાખ્યા કરી. એમાં કહ્યું સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર વ્યતિરિક્ત પંચકોશ અતીત અવસ્થાત્રય સાક્ષી સન્ન સ આત્મા, આવી વ્યાખ્યા કરી. એમાં પંચકોશથી અતીત 3 અવસ્થાઓનો સાક્ષી જે છે વાસ્તવની અંદર જે છે, જે જાગ્રતે નથી, સ્વપ્ન પુરુષ પણ નથી, જે વેકર નથી, ડ્રીમર નથી, અને
ડીપ સ્લીપર પણ નથી. આ ત્રણે ત્રણ તો અહંકારની અવસ્થાઓ છે. ત્રણે ત્રણ મનની અવસ્થાઓ છે. ત્રણેય અવસ્થાઓ મનની અવસ્થાઓ છે. એકમાં મન પૂરેપૂરું જાગ્રત છે, એકમાં મન અર્ધ જાગ્રત છે, એકમાં મન સૂતેલું છે. વાસ્તવમાં બધી મનની અવસ્થાઓ છે. અને તો મનની અવસ્થાઓ હોય તો તમે તો અહંકારની અવસ્થા કહો છો. મન અને અહંકાર એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે. કારણ કે આ મન વત્તા ચિદાભાસ એનું નામ જ અહંકાર છે. આપણું મન જે છે એ ચિદાભાસથી યુક્ત હોય, ચેતનવંતું મન એનું નામ જ અહંકાર. અને માટે મનની અંદર જ્યારે ચૈતન્ય અભિવ્યક્ત થાય એટલે પહેલાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ આ અહંકાર છે, અહમ વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે સમગ્ર અંતઃકરણ જે છે ચેતનવંતું બની ગયું, ચિદાભાસથી યુક્ત થઈ ગયું. એને જ આપણે વાસ્તવમાં એ મન હવે કેવું કહેવાય, આ ચેતન બની ગયું, જાણે ઓછીનું ચેતન ચૈતન્યથી. એટલે ચૈતન્ય દ્વારા એ વાસ્તવમાં એ ચિદાભાસથી યુક્ત બન્યું અને એ જ મનને આપણે અહંકાર કહીએ છીએ. એટલે વાસ્તવમાં અહંકારની અવસ્થા કહો, મનની અવસ્થા કહો, સ્થૂળ સૂક્ષ્મ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એક જ વસ્તુ છે. એનીવે એટલે આ જીવ જે છે વાસ્તવમાં એ આ રીતે વિવિધ અવસ્થાઓનો અનુભવ કરે છે. પરંતુ અહીંયા તો સ્થૂળ શરીરની વાત કરી કરતાં જાગ્રતની વાત કરી, કારણ કે સંબંધ છે સ્થૂળ શરીરનો સ્થૂળ જગત સાથેનો વ્યવહાર જે અવસ્થામાં થાય એ વાસ્તવમાં જાગ્રત અવસ્થા છે. અને આ રીતે ત્રણ અવસ્થા, આ રીતે વિવેક કરવો જોઈએ આપણે. આચાર્ય તો આગળ કહેવાના છે, આત્માનું સ્વરૂપ બતાવશે, પણ આપણે વિવેક કરવો જોઈએ કે આ સ્થૂળ શરીર એ વાસ્તવમાં હું નથી. દેટ્સ ઓલ. સ્થૂળ શરીર હું નથી, એના માટે આ એક વિવેક. એટલે સ્થૂળ શરીરમાંથી આસક્તિ પણ છોડાવી, સ્થૂળ શરીરમાં દ્વેષ હોય તો એ પણ છોડાવ્યો. સ્થૂળ શરીર સાધન છે, બહુ મહાન પુણ્યોથી મળ્યું છે. એક જગ્યાએ કહ્યું, ભાગવતની અંદર કહ્યું, મને લાગે છે કે આ નૌકા જે છે એવી પ્રાપ્ત થઈ છે એના માટે અનંત પુણ્યો કર્યા છે. બરાબર ને? એમાં ભાગવતમાં જ છે લગભગ. આ નૌકા તમને અનેક મહાન પુણ્યોને અંતે પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં ફરી ક્યારે મળે નક્કી નથી. અને માટે એનો યોગ્ય ઉપયોગ કરો. એમ કરીને તીવ્ર દ્વેષ હોય શરીર માટે તો વળી પાછી થોડીક એને સાધનના રૂપમાં એનામાં થોડી આસક્તિ છે મેં સાધનના રૂપમાં એના માટે કહ્યું. તીવ્ર આસક્તિ પાછી એમાંથી ઉત્પન્ન થઈ જાય તો પાછું પેલો શ્લોક લાવી મૂકી દે. અને આ રીતે રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ અપાવીને કેવળ સાધનના રૂપમાં એનો ઉપયોગ કરીને સાધ્ય મોક્ષ જીવનનું જે છે એ પ્રાપ્ત કરવા માટે અહીંયા કહેવામાં આવે. પણ સ્થૂળ શરીર આત્મા નથી, વસ્તુ નિશ્ચિત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.